મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે ભારતની અંદર વાણંદ વેપારી થઈ ગયા, મોચી વેપારી થઈ ગયા. ખેડૂતો જ એક એવી વ્યક્તિ છે કે જે આજે પણ મજૂરની પરિસ્થિતિમાં જીવે છે. મજૂર રહી ગયા, દુઃખ સાથે કહેવું પડે. અને એનું કારણ એક જ છે, સંવિધાનની અંદર ફેરફાર કરવો પડે એમ છે. આપણે અત્યારે મોબાઈલની અંદર પણ સોફ્ટવેર સમયે સમયે અપડેટ કરીએ છીએ. તો જે કાયદાઓ આઝાદીના અમુક સમય પછી ઘડવામાં આવ્યા અને ફેરફાર કરવામાં આવ્યા હતા, એ જ કાયદાઓ ચલાવવામાં આવે તો શું હાલત થાય સમજો. આઝાદીના અમુક સમય પછી જીવન જરૂરી વસ્તુઓના ભાવ ન વધે એટલા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને નક્કી કરવામાં આવ્યું કે અમુક વસ્તુઓની અંદર મોંઘવારી ન વધે એના માટે શું કરવું. તો એ લોકોએ જે લિસ્ટ આપ્યું એ બધી વસ્તુ ખેત પેદાશો હતી. તો પ્રશ્ન ઊભો થયો કે ભાઈ ખેત પેદાશોને ભાવ નિયંત્રણમાં લાવશું તો ખેડૂતનું શું થશે એમ. એટલે એ સમયે નક્કી કરવામાં આવ્યું કે એપીએમસીનું ગઠન કરી અને ખેડૂત એપીએમસીમાં માલ વેચવા બંધાયેલો અને સરકાર જે તે સત્તામાં હોય અમુક નક્કી કરેલ ભાવ આપવા બંધાયેલી. હવે આ કાનૂનને આજે વર્ષો થઈ ગયા, સમજી લ્યો, અપડેટ કરી અને સુધારા વધારા સાથે નવેસરથી લાવ્યા હતા મોદીજી. તો જે લોકોના ચૂલા ઠરી જતા હતા, કહેવાનો મતલબ રોટલા શેકુ રાજકારણીયાઓ 70 વર્ષથી આ કાનૂનનો ગેરલાભ ઉઠાવી અને ચૂંટણી સમયે કે જે અમુક લોકો છે કે જેને રિઝર્વેશન મળે છે એને ભડકાવી દે કે ભાઈ તમારું રિઝર્વેશન કાઢી નાખશે, મબમ ભાષામાં બોલે છે કે સંવિધાન બદલી નાખશે. અને તમે જોયું જ હશે હમણાંની છેલ્લી ચૂંટણીઓમાં સત્તા વિહોણા થઈ જાય એટલે એ લોકો તરત આવા નાટકો ચાલુ કરી દે ને સત્તાધારી પાર્ટીને સત્તામાંથી હટાવવા માટે. અને બીજી તરફ બાકી બચેલા લોકોના અમુક વોટ જોતા હોય તો એ લોકો કોણ છે સમજો તમે. એ લોકો જે સવર્ણો આપણે કહીએ છીએ એ છે. અને એનો આધાર શું છે? માત્ર જમીન કે જમીનથી જોડાયેલા છે એને સવર્ણ ગણવામાં આવ્યા છે ને. અલગ અલગ રાજ્ય વાઇઝ સમજો, ગુજરાતમાં પટેલો હોય તો મહારાષ્ટ્રમાં પાટીલ હોય, રાજસ્થાનની અંદર ગુર્જર હોય, હરિયાણામાં જાટ લોકો હોય કે જે જમીનથી જોડાયેલા છે, જનરલ કાસ્ટમાં એ લોકોને નાખેલા છે. તો એને ભડકાવવા માટે કાસ્ટ શબ્દનો પ્રયોગ નથી કરતા અને ખેતીથી જોડાયેલા હોવાથી ખેડૂત શબ્દનો પ્રયોગ કરી. તમે મારી વાતને સમજવાની કોશિશ કરજો. ભડકાવવામાં આવે છે ખેડૂતનો શબ્દ પ્રયોગ કરીને અને લાભ લેવામાં આવે છે વોટનો. અને આ લોકો ખેડૂતો હંમેશા દુઃખી જ હોય, એ લોકો જાણે છે. એ દુઃખી હોવાનું કારણ પણ એને ખબર છે કે સંવિધાનની અંદર જે વસ્તુ ફેરફાર કરવી જરૂરી છે કે ખેડૂત એમનો માલ ગમે ત્યાં વેચી શકે, એમને ભાવ મળે તો ચૂલો ઠરી જાય, એમને ખબર જ છે. અને આ વસ્તુ તમને ખબર હોય તો સંવિધાનની અંદર જ્યારે મોદીજી કાનૂન લાવ્યા ત્યારે રોકવા માટે કોણ કોણ હતા, ડાબેરીઓ, કેજરીવાલ, કોંગ્રેસ બધાએ મહેનત કરી લીધી. દિલ્હી બોર્ડરને જામ કરીને રાખી હતી. અને હરિયાણાના કહેવાતા ખેડૂતો, હકીકતમાં એ ખેડૂતો નહોતા, બેસાડી દેવામાં આવ્યા હતા. એ આડતિયાઓ હતા કે જ્યાં હરિયાણા અને પંજાબની અંદર એપીએમસી પ્રાઇવેટ છે, કોટા બેઝ પર આપે છે. તો એ લોકોનો ચૂલો ઠરી જતો હતો એટલે એ લોકોને પણ ઇન્ટરેસ્ટ હતો. અને છેલ્લે એવું પણ બહાર આવ્યું કે આંદોલન માટે વિદેશથી પણ ફંડ આવેલું, આરોપો થયેલા આ વસ્તુના પણ. તો આ બધી વસ્તુને સમજવી પડે. અને વિરોધ પ્રદર્શનોથી હું તો વારંવાર કહેતો આવ્યો છું કે નેતાઓના ઘર ભરાય ભાઈ, પાર્ટીઓના ઘર ભરાય, બાકી ખેડૂતનું કંઈ ઉદ્ધાર નથી થયો 70 વર્ષમાં અને આજે પણ ન થાય. આ પણ હકીકત છે. એટલે ઘણા લોકો એમ કહે છે કે ખેડૂત વિશે બોલ, ખેડૂત વિશે બોલ. અને સત્ય વસ્તુ કડવી લાગે ભાઈ. અને આનું મૂળ આ વસ્તુની અંદર છે. અને એ વસ્તુની માટે આપણે ખુદ ખેડૂતોએ જ સમજવું પડે એમ છે. બાકી તો બધાના રોટલા શેકાય છે, કોઈ નહીં સમજે ભાઈ. અહીંથી તમને ભડકાવવામાં આવ્યા, હમણાં તાજી જ વાત કરો, ગામડે ગામડેથી ભેગા કરીને લઈ ગયા ગાંધીનગર અને થયું શું ભાઈ?
કોંગ્રેસ વાળાએ એની સભામાં લઈ જવાનો પ્લાન હતો, આમ આદમી વાળા એનું પોતાનું કરતા હતા. વિચારો તમે, આપણે આપણું ખુદનું શોર્ટકટ વિચારીએ છીએ ને ત્યારે જ આવો માર ખાઈ છે. આપણે એક સારો વિપક્ષ પણ નથી મળ્યો. જો આપણે ચાણક્યની વાત પર ધ્યાન દીધું હોય કે પ્રલોભનકારી શાસક હંમેશા ભ્રષ્ટ જ હોય છે, તો આપને પણ આ વસ્તુ લાગુ પડે કે આપણે ટૂંકું ન વિચારીએ અને લાંબા ગાળાનું વિચારી અને વર્ષો પછી જે એક શાસક મળ્યા છે, લાલ બહાદુર શાસ્ત્રીજી ખેડૂતનું વિચારતા હતા, એ પછી આજે લાંબો સમય સત્તામાં રહેવાવાળા મોદીજી કે જેમને ખરેખર ખરા અર્થમાં ખેડૂતનું વિચાર્યું છે, એમને સપોર્ટ નહીં કરીએ અને સતત સત્તાધારી પાર્ટીનો વર્ષોથી વિરોધ કરતા આવ્યા છે, એ આપણા તકલીફોને લીધે એ જ કરતા રહેશું તો ક્યારેય પરિવર્તન નહીં આવે. પ્રદર્શનોથી નેતાઓના ઘર ભરાય છે, આ પણ હકીકત છે. સંવિધાનમાં પરિવર્તન કરવું પડે એમ છે અને એ પણ ખેડૂતોએ જ જાગવું પડશે, ત્યારે જ થશે. સાચી લાગે વાત તો વિડીયોને શેર કરી નાખજો મિત્રો. જય હિન્દ.